ફાઇનલી આજ વદર સાહેબ છે ને ફ્રી થઈ ગયા ને નવીરા થયા બે નવીરા થઈ ગયા આજ તો કે હાલો દેવ દર્શન કરવા જાય બે તો મિત્રો વિડીયો બધા બનાવી રહેજો પેલા બધા મિત્રો રામ રામ ને જય માતાજી વિડીયો બનાવી રહેજો ક્યાં ક્યાં દેવ દર્શન કરવા જાય બધું આપણો લોકમાં આવશે કા હા આજે કદાચ દેવના આશીર્વાદ ગયા હમણાં તો કામમાં સતત હતા તે આજે ફ્રી થયા આજ ફ્રી થયા જાય જરાક દર્શન કરી દેવ દર્શન કરવા એ જરૂરી છે ને આ ખેતી ને કામ ને કામ હા તો કંઈક આપણા ઉપર કુરબાની રહે ને મહેરબાની રહે હા નકર તો ક્યાંય જાય આવી નહીં તો કોઈ આપણે હગું વાલું નતા આવતું તો પછી દેવ દર્શન કરવા ન જાય તો દેવ આપણું ધ્યાન ક્યાંથી રાખે ગાદી છે એ વાત સાચી છે તો હાલો વિડીયો બનાવી રહેજો બધા મિત્રો ક્યાં ક્યાં જાય બધું બતાવશું હાલો ફૂલ કરાવી દો ટાંકી ફૂલ નો કરાય અરે ફૂલ કરાવી દે ઉપાધિ નહીં દેખો બધે ફૂલમાં તો ફૂકે ફોલાવું દર્શન કરવા પૂગી ગયા માલવાપાના મંદિરે માણેકવાડા હા પસંદ થાય છે કા અમારી ઉપર દયા કરો તમને પણ દર્શન કરાવી બધા મિત્રોને દયા કરો અમારી ઉપર ફાઇનલી મિત્રો જો નાગ બાપાના દર્શન કર્યા માણેકવાડા બહુ મોટી વિશાળ જગ્યા છે જો અહીંયા ઉદર સાહેબ પાણી પીએ છા પાણી પણ બધી જો સુવિધા હોય પ્રસાદ બરસાદ બધી વ્યવસ્થા હોય બહુ મોટી વિશાળ જગ્યા છે અહીંયા શું કે ઉદર સાહેબ કામ બહુ સારું છે જગ્યા કાંઈ આમ જીવને શાંતિ મળે ને ત્યાં મજા આવે એમ દર્શન કરીને દેવસ્થાનનું તો સાચું નથી પ્રસાદી લીધી ને આપણે જુનાગઢથી કેટલું છોટું હતું જુનાગઢ છે 30 કિલોમીટર ને કેશોદથી લગભગ 8-10 કિલોમીટર થતું છે એટલું થાય કોઈ મિત્રોને જાય દર્શન કરવા આવો હોય તો 8 થી 10 કિલોમીટર માણેકવાડા જુનાગઢથી 30 કિલોમીટર થતું છે કા 30 કિલોમીટર કેશોદથી 10 કિલોમીટર લઈ નાખો ને શ્રીફળ શ્રીફળ તો લેવા પડે ને વધારવા જોઈએ ને ભાઈ શ્રીફળ વિના નો હાલે તો આ લોકો શું કરે આપણે શ્રીફળ નો લઈ દઈએ હવા અગરબત્તી કરતા હોય ને હા અગરબત્તી આ લોકો ન કરતા હોય કે હવા હા આ લોકો અગરબત્તી કરે બધાને પુણ્ય મળે મળે ને બધે અમે અગરબત્તી કરો અમે તમારે બંધ આવીએ નહીં તમે એ કહેતા આવે ભાઈ કંઈક દર્શન આવે તો અમારે પણ થઈ જવાનું રોજી રોટી એમ હા ને મિત્રો આપણે માણેકવાડા છે ને માલવાપાના દર્શન કરી લીધા ને બીજી જગ્યાએ જવાનું છે તો વદર સાહેબ જો શ્રીફળ વિફળ લઈ લીધા શ્રીફળ લઈ લીધા વદર સાહેબ બીજી જગ્યાએ આપણે જવાનું છે જાઓ જે પકડો ફાચો વિડીયો બનાવી રહેજો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને વિનંતી છે હા થોડુંક એમાં જરા સાફ સહકાર દેજો મારા બાપાને દયાથી એટલે વાળા સાહેબ કે એમાં આગળ આવે થોડાક ના આપણા હગાવાળાના મિત્રો જોઈ શકે આપણે કઈ જગ્યાએ જઈએ કે કઈ ખેતીવાડી ના આ બધા લોંગ વિડીયો બધા બનાવતા હોય આપણે બધા જરા ધ્યાન દેજો અમારા આપણી જીવન શૈલી બધી બતાવતા હોય આપણે હા નેવીરા હોય તો બાકી ખેડૂતને તો ખેતી કરવી મહત્વની
એવું બધું હાલે. આધાર નથી, આપણી પાસે કઈ નોકરી નથી, કે ભણેલા નથી. હા આવી ગયું ભાઈ. રોડને કાંઠે ગુજરાત પાર્ટી મારેલી છે. હિજરત પીર લખેલ છે. હા, પીર બાપાની જગ્યા. ગાડી મળી નવી હારે ને વૈજય ગાડી મોટી નથી ગુજરાત. ફાઇનલી મિત્રો જો આપણે બીજી જગ્યાએ આવી ગયા. પીર બાપાની જગ્યા છે અહીંયા. જો આગળ અહીંયા પ્રદર્શન કરાવીએ. ના અમારે તો વધારે સાહેબ છે ને તો નારિયેળ વધારે સોટલા ખોડી જાય ને ઉખડી જાય ને યાર, આ બે આખી નહીં નથી. આ હિજરત પીર બેઠા ભાઈ. હિજરત પીરની દરગાહ હે. હિજરત હિજરત પીરની દરગાહ હે. અહીંયા આપણે દર્શન કરવા આવ્યા. વર્ષો જૂની. હા જો કે આ છે ખોખડા ફાટક કા ખોખડા ફાટક પાસે. ખોખડા ફાટક પાસે છે અહીંયા જુનાગઢ રોડ ઉપર. ખોખડા ફાટકથી થોડુંક આગળ હાલતા. હા રોડને કાંઠે જ આવે અહીંયા. હા ને મિત્રો જો અહીંયા પણ પીર બાપાની દરગાહે પ્રદર્શન કરી લીધા. અમારા વદર સાહેબ છે ને માનતા હતા. હા હો ભાઈ, માથું દુખતું બહુ. હમ અને ગમે એનું કોઈનું માથું દુખતું હોય તો હિજરત પીરની માનતા કરે નારિયેળની કે અથવા પગી લાગવા આવવાની, માથું ઉતરી જાય. મારું માથું બહુ સડતું. પછી મને એક જણાએ કીધું હતું મને કે ત્યાંની માનતા કરો એટલે માથું ઉતરી જાય. તો 2-2.5 મહિના પહેલાં મેં માનતા કરી. 1 મહિના થઈ ગયા. તો આજે કોઈ શુક્રવારે છે અને નારિયેળ વધારી આવી તે દીનું મને માથું નથી થઈ હા એ તો દયા હોય દેવની. હા હા. અને ખોખડા ફાટક ને કણજા ધારની એક જેટ વસો હોય સાવો એટલે સામે ત્યાં બોર્ડ મારેલો હોય રોડ ઉપર. હા રોડ બોર્ડ મારેલો છે ને જો આ રોડ ને કાંઠે જો આ રોડ છે સામે. હિજરત પીર લખેલ છે. હા હા હિજરત પીરની જગ્યા. હિજરત પીરની જગ્યા હે. હા અમારા વદર સાહેબ ને માથું દુખતું બહુ મોટું નહીં પછી અહીંયા માનતા કરીને તે દીનું માથું ઉતરી તે દીનું 1.5-2 મહિના થયા ને. હા 1.5-2 મહિના થયા માથું જો તે દીનું એનું દુખ્યું નથી પાછું. દેખો નથી એટલે બહુ હાથ છે એમ. આશા દિલથી માનતા કરે તો માથું ઉતરી જાય બધાય. તો આપણે દર્શન કર્યા ને મિત્રો હવે અહીંથી નીકળીએ ને. હવે નીકળી ઘેર. હા હા કે જાવું ક્યાંય હજે ક્યાંય દર્શન કરવા જવું છૂટશે. આજે આપણે ફ્રી જ છે આખો દી. આવી તો હિસાબ. ક્યાંય દર્શન કરવા હોય તો દેવ દર્શન તો કરીએ ને બધા આપણા મિત્રોને પણ દેવ દર્શન કરાવીએ. હા એમાં હું વાંધો. આપણી બધી યુટ્યુબ ઘેર બેઠા ફેમિલીને. દર્શન ક્યાંથી? હા ઘેર બેઠા દર્શન ક્યાંથી? ભાગમાં હોય ને દર્શન થાય ભાઈ. આ તો હા કિસ્મતમાં લખાઈ ગયેલું હોય એ થાય, બાકી કંઈ ન થાય. તો હાલો હવે અહીંથી નીકળીએ આપણે. બાપા વિડીયો કેમ પાણી હા ઉપર ભીડો ડંકી લઈ પાણી આવી જાય પાણી 2.5 થી 3 ફૂટ જો. હા એટલો હાથ હા પાણી ઉપર છે. એટલે પીર બાપાની કૃપા કહેવાય. જો પાણી કેવડું ભર્યું. હા મારા એટલા પીવા નથી. વાયુમાં પાણી નથી. 500 ફૂટ દારમાં પાણીના કોગળા નથી તો અહીં ખાલી ડંકીનો જરા કોલું કરો તો પાણીના ગ્લાસ ભરે. હા તરત પાણી આવી જાય. એટલે આ પીર બાપાની જગ્યાની કૃપા કહેવાય એમ. ફૂલે ફૂલ પાણી છે.
10 થયા એટલે ઘરે પૂગી ગયા. હવે ચા પાણી પીવું કે રોટલા પાણી ખાવા? કોઈ નથી ખાવું નથી. એમ થોડું હાલે કઈ વાળી હવે. જઈને હવે. હવે વાડી તો સાહેબ છેટું ગળિયા કેદી આવી હવે. હારી ને વાંથી ભાગ્ય એટલે હવે રાની કે ને અમારે લાંબુ છે. તો આપણે એ વિડીયોનો એડ કરી બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી. જય માતાજી.